નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો 2026માં મકર રાશિના જાતકો માટે આ 7 ઘટના અવશ્ય બનવાની છે। આ 7 ઘટનાની અંદર નકારાત્મક પણ હશે અને સકારાત્મક પણ હશે। હવે ચર્ચા કરશું આપણે કઈ વાતની સાવધાની રાખવી પડશે અને સાથે કઈ વાતમાં આપણે લાભ થવાનું છે। એ વિશેષ ચર્ચા તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। તમારી રાશિ મકર રાશિ હોય તો આ વિડિયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। મિત્રો, સૌથી પહેલા ગ્રહ ગોચરની સ્થિતિ જાણીએ તો ગ્રહગોચર પ્રમાણે શનિદેવ છે એ આપના પંચમ ભાવમાં છે, રાહુ છે આપના ચોથા ભાવમાં છે, કેતુ છે એ આપના દશમ ભાવમાં છે, ગુરુ છે આપના અષ્ટમ ભાવમાં છે। હવે વિદ્યાર્થી માટે જે સમય છે, મકર રાશિમાં અત્યારે બૃહસ્પતિ ગોચર કરી રહ્યા છે અને વિદ્યાર્થી માટે જે પૂર્વમાં મહેનત કરતા હતા અત્યારે પણ એ જ મહેનત કરવાની છે। સારું પરિણામ જે ઈચ્છા રાખો છો એ મે મહિના સુધી મધ્યમ પરિણામ મળશે, પણ આપણે મહેનત તો સતત કરતી રહેવાની છે। નિરાશ થવાની કોઈ પણ જાતની જરૂર નથી। મે મહિના પછી એટલે કે 28 ફેબ્રુઆરી પછી બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે અને એ નવમ ભાવમાં આવશે। નવમ ભાવ છે એ ઉચ્ચ શિક્ષાનો છે અને મકર રાશિમાં આવશે એટલે તમારી મહેનતનું પરિણામ અવશ્ય રીતે તમને પ્રાપ્ત થશે। પણ 28 ફેબ્રુઆરી સુધી આપણી મહેનત છે એનું પરિણામ ન આવે તો આપણે જરાય નિરાશ થવાની જરૂર નથી। આ પહેલી ઘટના આપના જીવનમાં બનવાની છે। ઘણા બધા વિદ્યાર્થીઓ જે મહેનત કરતા હોય અને પરિણામ ના આવે તો ખૂબ નિરાશ થઈ જાય છે। મિત્રો, નિરાશ થવાની જરૂર નથી। સફળતા જે મહેનત કરે છે એને ચોક્કસ રીતે મળે જ છે। મિત્રો, આવી 7 ઘટના જેની સાવધાની પણ ચર્ચા કરીશ, લાભ થવાની પણ ચર્ચા કરીશ, વિશેષ કરીને ઉપાય પણ આગળ જોવા મળશે। જે ઉપાય કરવાથી જે ગ્રહો છે તમારા જીવનમાં શુભતા વધારશે। તો આ 7 ઘટના કઈ છે તે આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। ચંદ્ર રાશિ આધાર કરીએ છીએ અને ગોચર ગ્રહોની સ્થિતિ અનુસાર કરીએ છીએ। જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની વધારે અશુભતા હોય, અશુભ યોગનું નિર્માણ વધારે થતું હોય તો એનું શાસ્ત્રોક્ત વિધાન અવશ્ય કરાવવું જોઈએ। કયા અશુભ યોગના કારણે તમારા જીવનમાં જે લાભ મળવો જોઈએ એ લાભ નથી મળતો તો અવશ્ય આપની કુંડલી કોઈ સારા જ્યોતિષને બતાવજો। મિત્રો, હવે બીજી ઘટનાની આપણે ખાસ કરીને ચર્ચા કરીએ તો બૃહસ્પતિ છે એ અત્યારે અષ્ટમ ભાવમાં છે, પણ ખાસ કરીને બૃહસ્પતિની દ્રષ્ટિ છે આપના માટે ખૂબ લાભકારક બનશે। આપ સંતાનની પ્લાનિંગ કરી રહ્યા હો તો આપના માટે આ સમય ખૂબ જ શુભ છે। આ સમયનો અવશ્ય લાભ લેશો। ઘણી વખત સમય ચાલ્યો જાય અને એ સમય ચાલી ગયા પછી આપણે પ્લાનિંગ કરીએ તો એ પરિણામ આવતા ખૂબ જ વાર લાગે છે। તો સંતાન માટેનો સમય ખૂબ સારો છે। સાથે સંતાન બાબત કોઈ પણ પ્રકારની ચિંતા હોય તો ચિંતા અવશ્ય દૂર થશે। મતભેદ થતા હોય એ પણ અવશ્ય દૂર થશે। જ્યારે બૃહસ્પતિ મકર રાશિમાં આવશે એટલે તમારા જે સંતાન બાબતના પ્રશ્નો છે હળવા થઈ જશે, એમ કહી શકાય કે દૂર થઈ જશે। ત્રીજી ઘટનાની વાત કરીએ તો ત્રીજી ઘટના રાહુ દ્વારા થવાની છે। રાહુ છે આપના ચોથા ભાવમાં છે તો આપણે ખાસ કરીને સાવધાની એ વાતને રાખવાની છે કે આપના માતાની જો તબિયત ન બગડે તેની સાવધાની રાખજો। આપ કોઈ મિલકત લ્યો અથવા મોટી ગાડી લ્યો તો એના કાગળિયા તપાસ કરીને આગળ વધવું જોઈએ। જમીનને લગતા જે પ્રશ્નો છે તેમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જેનાથી આપને નુકસાન ન થાય। સાથે આપણા મકાન વેચાણ કરવું હોય અને વેચાણમાં આપને કોઈ પણ જાતની પરેશાની ન વધે તેની ખાસ કરીને કાળજી લેશો।
મિત્રો, હવે ચોથી ઘટનાની વાત કરીએ તો શનિ ભગવાન દ્વારા છે. શનિ છે આપના પંચમ ભાવમાં છે અને શનિ ભગવાનની દ્રષ્ટિ છે એ ખાસ કરીને તમારા જીવનમાં વિવાદનું કારણ ના બને તેની ખાસ કાળજી લેશો. શા માટે સાતમા ભાવમાં એની દ્રષ્ટિ પડે છે? ત્રીજી દ્રષ્ટિ પડે છે તો વિવાદ કઈ જગ્યાએ થવાની સંભાવના વધી જશે? તો લગ્ન જીવનમાં વિવાદ થવાની સંભાવના વધી જશે. સાથે લાભ પણ થવાનું છે. શનિ ભગવાન આપના વિવાહમાં જે પણ વિઘ્નો આવતા હતા એ દૂર કરશે. સાથે શનિ ભગવાન છે એ પાર્ટનરશિપમાં પણ ખાસ કરીને કોઈ પણ પ્રકારના વિવાદ ન થાય તેની ખાસ કાળજી લેશો. મિત્રો, હવે પાંચમી ઘટનાની વાત કરીએ તો સૂર્ય ભગવાન. કેમ કે સૂર્ય ભગવાન છે એ આપના 10મા ભાવના માલિક છે. 10મા ભાવના માલિક છે અને સાથે ત્યાં કેતુ પણ બિરાજિત છે. કર્મનો ભાવ છે 10મો છે, કરિયરનો ભાવ 10મો છે. તો 10મા ભાવમાં સૂર્યના એના સ્વામી થાય છે તો આપણા કરિયરમાં આગળ વધી જશો. આપણે જે પણ પહેલા વિઘ્નો આવતા હતા એ વિઘ્નો દૂર થશે. સાથે આપની નોકરીમાં પ્રમોશન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ નોકરીની શોધમાં છો તો નોકરી સારી મળશે એવા યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે સરકારી કામકાજમાં પણ આપણે અવશ્ય લાભ થશે. હવે છઠ્ઠી ઘટનાની આપણે ચર્ચા કરીએ તો એ પણ બૃહસ્પતિની છે. બૃહસ્પતિ આપના 9મ ભાવમાં આવશે. આપ ઉચ્ચ શિક્ષાની પ્રાપ્તિ કરવાના જે પ્રયાસ કર્યા હતા એ પ્રયાસ આપનો સફળ અવશ્ય થશે. એટલે એમ કહી શકાય કે એ છેલ્લા 5 મહિના આપના માટે ઉત્તમ જવાના છે. મિત્રો, હવે સાતમી ઘટનાની વાત કરીએ તો બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે અને એ 9મ ભાવમાં આવશે. 9મ ભાવ છે એ ઉચ્ચ શિક્ષાનો છે અને મકર રાશિમાં આવશે એટલે તમારી મહેનતનું પરિણામ અવશ્ય રીતે તમને પ્રાપ્ત થશે. આપ કોઈ મિલકત લ્યો અથવા મોટી ગાડી લ્યો તો એના કાગળિયા તપાસ કરીને આગળ વધવું જોઈએ. જમીનને લગતા જે પ્રશ્નો છે તેમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, જેનાથી આપને નુકસાન ન થાય. સાથે આપણા મકાન વેચાણ કરવું હોય અને વેચાણમાં આપને કોઈ પણ જાતની પરેશાની ન વધે તેની ખાસ કરીને કાળજી લેશો. મિત્રો, આજે તમારી સમક્ષ આ 7 ઘટનાની વિશેષ ચર્ચા કરી છે. હવે આપણે શું ઉપાય કરવા જોઈએ ખાસ કરીને સાંભળી લેશો. પ્રતિદિવસ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ તથા મંગળવારના દિવસે કેસરિયા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.